કાઠિયાવાડી સ્ટાઇલમાં એક નવી જ રીતે આજે હું તમારા માટે લઈને આવ્યો છું રીંગણનો ઓળો। તો આવો ઓળો તમે ઢાબા પર કે રેસ્ટોરન્ટમાં ક્યાં રહી નહીં ખાધો હોય, કેમ કે આજે એક નવી જ રીત લઈને આવ્યો છું તમારા માટે। તો સ્વાગત છે તમારું મારી ચેનલ કિસાન રેસિપી એન્ડ બ્લોગ્સમાં। તો આપણે સૌ પ્રથમ રીંગણાને ભઠ્ઠામાં ફર્સ્ટ ક્લાસ રીતના શેકીને કમ્પ્લીટ કરી લીધા છે અને વઘાર માટેની પણ બધી વસ્તુ આપણે કમ્પ્લીટ કરી લીધી છે। આ છે અમારી વાડીની મોજ। તો વઘાર માટે આપણે અહીંયા રાઈ, જીરું, હિંગ, હળદર, લવિંગ, બાદિયા, તજ, સૂકા મરચાં, મીઠું, મરચું અને તેની સાથે આપણે લીલી ડુંગળીનો ઉપયોગ કર્યો છે। તમે તેની જગ્યાએ સૂકી ડુંગળી પણ લઈ શકો છો। પછી આપણે મરચાં છે, આદુ, લસણ, ધાણી અને તેની સાથે છે ટમેટાં। તો ચાલો આપણે એક નવી જ રીતે ઓળાનો વઘાર કરીએ। વઘાર માટે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે રાઈ, જીરું, આખો મસાલો, લવિંગ, બાદિયા, તજ, સૂકા મરચાં અને તમાલપત્ર, તેની સાથે આપણે થોડી હિંગ એડ કરી દઈશું। પછી આપણે સીધી એમાં ડુંગળી એડ કરી દઈશું। ડુંગળીની સાથે આપણે લીલા મરચાં પણ એડ કરી દઈશું। લીલા મરચાં આપણે એડ કર્યા પછી આપણે તેમાં આદુ અને લીલું અથવા તો સૂકું લસણ એડ કરી દઈશું। તો ડુંગળી આપણી પાકીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તો તેમાં હવે થોડું મીઠું અને થોડી હળદર એડ કરી દઈશું। મીઠું હળદર એડ કર્યા પછી આપણે સીધા ટમેટાં એડ કરી દઈશું। તો ટમેટાં પાકે ત્યાં સુધીમાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને એક સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કોમેન્ટ કરીને જણાવો કે તમે રીંગણનો ઓળો કઈ રીતે બનાવો છો। હવે આપણા ટમેટાં પાકીને કમ્પ્લીટ થઈ ગયા છે, તો આપણે તેમાં મરચું એડ કરી દઈશું। મરચાંને 2 થી 3 મિનિટ સુધી આપણે પકાવશું। તેની સાથે આપણે થોડી એવી ધાણી પણ એડ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણું ગ્રેવી એકદમ પાકીને કમ્પ્લીટ થઈ ગયું છે। તો આપણે હવે તેમાં સીધું આપણે જે રીંગણાનો ઓળો કમ્પ્લીટ કર્યો છે તે આપણે એડ કરી દઈશું। તો તમે આ રીતના એકવાર રીંગણનો ઓળો જરૂર બનાવજો, કારણ કે આ નવી જ એક રીત છે, જે તમે જો એકવાર આ રીતના બનાવ્યું તો વારંવાર આ જ રીતના બનાવશો અને લોકો તમારા વખાણ પણ ખૂબ જ કરશે। તો આપણો રીંગણનો ઓળો પાકીને કમ્પ્લીટ થઈ ગયો છે, તો હવે તેમાં આપણે થોડું એવું ધાણા જીરું અને તેની સાથે ધાણી પણ એડ કરી દઈશું। આપણો ઓળો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા દોસ્તોને શેર પણ જરૂર કરજો। મળીએ છીએ નવા વિડીયો સાથે।